દમણનો દરિયો ગાંડોતોર બન્યો છે। દરિયામાં ઉછળ્યા છે પ્રચંડ મોજા। દેવકા બીચ પર પ્રવાસીઓ સેલ્ફી લેતા નજરે પડ્યા। તંત્રએ પ્રવાસીઓને નીચે જવા પર પ્રતિબંધ મૂક્યો। દમણના દરિયા તોફાની બનતા તંત્ર ખડેપગે જોવા મળી રહ્યું છે। દમણના દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા છે। સતત ઊંચા મોજા ઉછળવાના કારણે લોકો અહીં સેલ્ફીઝ લેતા નજરે પડ્યા છે, પરંતુ તમામ લોકો અને પ્રવાસીઓને અપીલ છે કે આ દરિયાથી દૂર રહો, કારણ કે બની શકે કે આ ઊંચા મોજા તમારા જીવન પર જોખમ સર્જી શકે। વલસાડ જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 2 દિવસથી મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે, તો આજે દમણનો દરિયો પણ તોફાની મૂડમાં જોવા મળી રહ્યું છે। અત્યારે દમણના દરિયામાં મોટી ભરતીનો સમય છે, આથી દરિયામાં ઊંચા તોતિંગ મોજા ઉછળી રહ્યા છે। આ નજારાને માણવા મોટી સંખ્યામાં પર્યટકો પણ અહીંયા આગળ પહોંચ્યા છે અને આ નજારાને માણી રહ્યા છે। અત્યારે આપણી સાથે કેટલાક પર્યટકો છે, એમની સાથે સીધી વાત કરીશું। આપનું નામ? ખુશી। ક્યાંથી આવેલો છે અને આજે શું માહોલ જોવા મળે છે? ત્યાં આવી છું અને પહેલી વાર દમણ આવી છું અને આટલા સારા મોજા અને સારું વાતાવરણ જોઈને ખૂબ આમ સરસ અનુભવ થઈ રહ્યો છે। ફેમિલી સાથે આવેલા છો? મારા બધા કઝિન્સ છે। આજે આ રીતના જે જોવા મળી રહ્યું છે એવું પહેલા ક્યારે જોયેલું છે? પહેલી વાર જોયું, ફર્સ્ટ ટાઈમ। આપનું નામ? અક્ષય। અક્ષયજી, ક્યાંથી આવ્યા છો અને આજે શું માહોલ જોવા મળી રહ્યો? સુરત થી આવ્યા છે। આમ તો અમે આવતા જઈએ છીએ દમણ, પણ પહેલી વાર આવો નજારો જોયો છે। ખૂબ સુંદર નજારો છે અને મોજા પહેલી આટલા ઉછળી રહ્યા છે, તો પહેલા અમે જોયા દમણમાં। લોકોએ સુરક્ષા પણ એમ સાવચેતી પણ રાખવી? સુરક્ષા સૌથી પહેલા જ રાખવી જોઈએ। થોડું વધે એટલે બધા અહીંયાથી હટી જ જશે। થોડુંક આ તો હજી દૂર છે પાણી ને મોજા, એટલા માટે બધા ઉભા છે એટલા માટે। આપનું નામ? આપનું નામ? પ્રિયા પ્રજાપતિ। પ્રિયાજી, કેવું લાગ્યું આજે દમણમાં અહીંયા આગળ દરિયો જોઈને? બહુ મસ્ત લાગે છે। આ વાતાવરણમાં બહુ મજા આવે છે દમણમાં, અને અહીંયા અલગ જ આજે નજારો દેખાઈ રહ્યો છે। થેન્ક યુ। તો આ રીતે અહીંયા આગળ જે પર્યટકો છે મોટી સંખ્યામાં અહીંયા આવી રહ્યા છે, પરંતુ કેટલાક પર્યટકો છે સેલ્ફી અને રીલ બનાવવાના ચક્કરમાં દરિયાથી જોખમી અંતરે જોવા મળી રહ્યા છે, જે ખૂબ જોખમ નોંધનારું સાબિત થઈ શકે છે। આથી વલસાડ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી જે રીતે મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે અને આજે દમણનો દરિયો પણ આ રીતે તોફાની મૂડમાં જોવા મળી રહ્યો છે। પર્યટકો મોટી સંખ્યામાં આ માહોલને માણવા આવ્યા છે, પરંતુ પોતાની સુરક્ષા રાખવી પણ એટલી જ જરૂરી છે। ભરતજી વાઢેર, ન્યૂઝ।